બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન નિત્ય કરવાની આજ્ઞા નવરત્ન ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ બીજા શ્લોકમાં કરેલ છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈષ જને. બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપની કાનીથી જ આજે પણ આચાર્ય બાળકો બ્રહ્મ સંબંધ આપતા હોય છે. કેમ કે બ્રહ્મ સંબંધ કરાવવાની આજ્ઞા ગોવર્ધનનાથજીએ મહાપ્રભુજીને કરી છે. અને મહાપ્રભુજી એ જ ગોલોકના સ્વામિનીજી છે. અને સ્વામિનીજી એ જ ઠાકોરજીની સેવામાં જે જીવનો અંગીકાર કરાવે છે એ જીવને ઠાકોરજીને શ્રમ ના પડે એ રીતિનો એ સેવાનો આ પ્રકાર શીખવે છે. એટલે જો આ પદમાં છે કે માર્ગ રીતિ દિખાઈ પ્રગટ વે માર્ગ રીતિ દિખાઈ. માર્ગ રીતિ દિખાઈ પ્રગટ વે માર્ગ રીતિ દિખાઈ કરત શ્रृंगार गिरिधरण लाल को जब कर बेनु गहाई ले दर्पण सन्मुख ठाड़े है ठाड़े वे निरख निरख मुसुकाई. અને જે છેલ્લે કહ્યું સેવા રીતિ પ્રીતિ વ્રજ જનકી, એટલે અહીંયા પૂજા પ્રકાર નથી કે અહીંયા પૂજા કરી અને પછી કંઈક આપણે મનવાંછિત ફળ પ્રાપ્ત કરી લીધું, એવું પુષ્ટિ માર્ગમાં નથી. એટલા માટે તો પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ કોઈ પણ એવા બહારના જીવને અંગીકાર નથી કર્યા. તો એની પાછળ કઈ એવો દ્વેષ છે એવું નથી. જેમ કે દાખલા તરીકે વસુદેવદાસ છકડા, તો એમને જ્યારે બ્રહ્મ સંબંધ થયો તો એમને પોતાના માતા પિતાને પણ લઈને આવ્યા. બીજે દિવસે વિનંતી કરીને આજ્ઞા લઈને જવું જોઈએ ને, કે મહાપ્રભુજીને વિનંતી કરવી જોઈએ ને કે હું મારા માતા પિતાને પણ બ્રહ્મ સંબંધ કરાવવા માટે લેતો આવું. તો મહાપ્રભુજી એ જ વખતે કહી દેત. પણ ઉત્સાહમાં આવી ગયા. કેમ કે બ્રહ્મ સંબંધ એ ઉત્સાહનો વિષય છે. સર્વ દોષ ચાલી જાય છે, દીનતા પ્રગટ થાય છે અને શ્રી કૃષ્ણનું દાસપણું પ્રાપ્ત થાય છે. બહુ મોટી વાત છે આ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું દાસપણું પ્રાપ્ત થવું ને એટલે બધા રસોનો અનુભવ કરવાનો અધિકાર મળે છે. આ બાબત એવી છે કે જેનું વર્ણન બ્રહ્માજી પણ ના કરી શકે. એટલે ઉત્સાહમાં આવી ગયા. મા બાપને કહ્યું કે ચાલો ચાલો આવશો ને, તો કે અત્યારે તો અમે લઈ લીધું છે ભોજન, એટલે અત્યારે નહીં આવીએ, કાલે આવીશું. એટલે એ દૈવી નથી ને, એટલે આમામ કરે. આમામ કરે ને જેના ઘરમાં, તો સમજી જવાનું કે એમને કોઈ દિવસ પરાણે ઇન્સિસ્ટ નહીં કરવા જોઈએ. હવે આ વાત બાજુમાં સાંભળી ગયા ગોરજા સમરાઈ, તો જે લીલાના જીવ હોય છે ને એમના થકી તો આ વાત પહોંચી જ જાય છે યેન કેન. તો વસુદેવદાસ છકડાના વિશે તો આ બે જણા જાણતા હતા, કેમ કે એમના પડોશી હતા. કેટલા 10,000 કેટલા હજાર
લોકોનું બળ એમને એકલામાં હતું. હાકીમ એટલે જે તે હોય મુખિયા મેન, એમની સાથે વેર બાંધેલું, પૈસા ઉઘરાયેલા કે નહીં આપું થાય કરી લો. પેલા 500 સૈનિક, પહેલા તો અમુક જ સૈનિક મોકલ્યા, 50 કે 100 એકલા હાથે પાડી દીધા. બીજા 500 મોકલ્યા તો 500 ને પાડ્યા, અને પેલો હાકીમ ભાગી ગયો કે આ કોઈ સાધારણ નથી. તો આ અહંકારી થઈ ગયા, બધાની સાથે લડવા માટે તૈયાર થઈ જાય, જેમ તેમ બોલે, ગાળો પણ બોલે, એટલે કે દીનતા નાશ થઈ. કોઈ પણ વસ્તુ વધી જાય, વિદ્યા, દ્રવ્ય, જ્ઞાન, રૂપ, તો તરત મદ આવે. પછી તો એમને મહાપ્રભુજીના સેવક થયા, કેમ કે ત્યાં પણ આવું જ કરવા ગયા. એ જે નદી છે સરસ્વતીજીની શ્રીનંદ પાસે, ત્યાં એ સ્નાન કરવા માટે ગયા હશે. કૃષ્ણદાસ મેઘન, મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના સેવક, લીલામાં વિશાખાજી, એમનું શરીર તો દુબળું હોય ને, વીરાનો માર્ગ છે આ. તો એ સ્નાન કરી રહ્યા હતા, તો વસુદેવદાસ છકડાએ એવી રીતે જાણી જોઈને આ સ્વભાવ પડી ગયો, ક્યાં જાય મદનો. એટલે એમ કે ખબર છે કે મારું કોણ નામ લેશે. 500 સૈનિકોને જો મેં પાડ્યા હોય અને 100 મણની શિલાને એક હાથે ઉઠાઈને ફેંકી હોય, છકડા ઉપર શિલા હતી, પેલા હાકીને બચવા માટે મુકાવડાયેલી, બધાને વજનથી ઉચકાઈને, એ એક જ હાથથી. હવે મદ જાય ક્યાં? પણ હવે રોંગ નંબર લગાડી દીધો. મહાપ્રભુજીના સેવક કૃષ્ણદાસ મેઘન ઉપર જળના છાંટા નાખ્યા, અને આ કૃષ્ણદાસ મેઘનના માથે તો કોણ બિરાજે છે? કરોડો બ્રહ્માંડોના નાથના મુખારવિંદથી પ્રગટ થયેલા વલ્લભ. એટલે આપે કૃષ્ણદાસ મેઘને કહ્યું કે આવી રીતે તમે સ્નાન ન કરી શકો, બીજાને ઉપર જળના છીંટા પડે. તો એ હાથ ઉઠાવ્યો કૃષ્ણદાસ મેઘન ઉપર મારવા માટે. જે આ જ કાર્ય હતું વાસુદેવદાસનું. બળનું અભિમાન આવું જ હોય. ગમે ત્યારે કોઈ પણ જગ્યા કંઈ પણ થાય એટલે વાંક જોવાનો નહીં, સીધું જ હાથ ચાલાકી. પણ અહીંયા ખોટી જગ્યાએ હાથ ઉપાડ્યો. કૃષ્ણદાસ મેઘાને હાથ પકડી લીધો. તો એ હાથ પકડ્યા પછી એમનું શરીર તો દુબળું છે, આ તો કેટલો બધો ભયંકર પહેલવાન હતો, પણ એ હાથને હલાવી ના શક્યા. એ બળ ક્યાંથી આવ્યું? સૌ શક્તિનો ખજાનો વલ્લભ પ્રભુને માનો, વીજળીનું ઘર એ છે ત્યાંથી બધાય લે છે, પ્રકાશ સૌ દીવાનો વલ્લભ પ્રભુને માનો. તો આ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો કે આ કેવી રીતે બને? મારા હાથને એક જ વ્યક્તિએ પકડી લીધો, હું હલાવી શકતો નથી. ત્યાં જ દીનતા પ્રગટ થઈ ગઈ. અને હવે કહે છે કે તમારા ગુરુ કોણ છે મને કહો, મને ત્યાં લઈ જાઓ. અને આ રીતે આપે બ્રહ્મ સંબંધને માટે વલ્લભ સુધી પહોંચ્યા. વલ્લભે જાણ્યું કે આ તો નંદ બાવાનો ખવાસનો સહાયક હતો, આને તો બાલકૃષ્ણના નંદ ભવનના દર્શન કરેલા છે, બહુ સારો જીવ છે આ તો. એટલે તો કૃપા કરીને આપે ભગવાનના જે 6 ધર્મો છે, યશ, શ્રી, વીર્ય કરીને, એ બધા આપે અમને પર ધરવી દીધા. પણ હવે એમને મા બાપ માટે ભાવ થયો અને ચાલ્યા. અને હવે પેલા ગોરજા સમરાઈને આ ખાલી કાનમાં ગયું કે આવો હતો ને આવો થઈ ગયો. તો આ કોણ છે આવ્યા છે મહાત્મા? તો આ એક નિમિત્ત છે. પણ મહાપ્રભુજી સ્વયં પરોઢ બ્રહ્મ છે, જાણે છે કે અહીંયા ગોરજા સમરાઈને અમારે લેવાના છે. એટલે આ અંદર બેઠા બેઠા બી કહે છે કે જા જા, તારું કલ્યાણ જ થવાનું છે. એટલે અંદરથી પણ ફોર્સ કરે છે, બહારથી વસુદેવદાસ છકડાથી નિમિત્ત બને છે. અને એ પણ ચાલ્યા. મા બાપ તો કેવી રીતે ચાલ્યા ખબર છે? પહેલા તો કીધું ને, અમે તો લઈ લીધું છે ભોજન, અત્યારે નથી જોયું, કાલે. બીજે દિવસ થયો ને તો વાસુદેવદાસ છકડા કહે છે કે મારો દીકરો કહે એટલે જવું પડે, તો બાકી અમારે નથી જવું. આવી રીતે ચાલ્યા. અને પેલા બે કોણ હશે આ જેણે વસુદેવદાસનું દીનતા ઉત્પન્ન કરી? પણ વસુદેવદાસ સાથે એમને લેવા દેવા નહીં, એમને તો આ મહાત્મા કોઈ અમારા છે એટલી તો વલ્લભે આપે જ અંદરથી આપી દીધી ઈંટ. અને આ 4 જણા આવ્યા છે. મહાપ્રભુજીએ દૂરથી જોઈને કહ્યું કે આ કોણ? તો કે મારા માતા પિતા. કેમ લાવ્યા છો? તો કે બ્રહ્મ સંબંધ આપવા. નથી આપવાનો. કેમ પ્રભુ? લીલાના જીવ નથી, એટલે એમને બ્રહ્મ સંબંધ ફળશે નહીં. તો આ શું છે? આ કોઈ દ્વેષ છે વસુદેવદાસજીના માતા પિતા માટે? અરે આ સ્વામિનીજી છે. આ પૂર્ણ પુરુષોત્તમ રસો વૈસહ શ્રી કૃષ્ણનો સ્વભાવ જાણે છે.
કે મુગ્ધ છે એમની સાથે કોઈ કંઈ પણ અવહેલના કરી જાય, મેં કીધું ઉચ્છિષ્ટ પડ્યું હોય તો પણ ધરી દે, આપ આરોગી જાય. આપણે શ્રમ પડે એવી એક પણ નવી વ્યક્તિને પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ અંગીકાર કરી નથી. કહ્યું કે તમને નામ પમાડી દઈશું અને આમે તારાથી એમનો ઉદ્ધાર છે. તને મેં અંગીકાર કર્યો ને તો તારા નાતે બેનો ઉદ્ધાર છે, છતાંય તું લાવ્યો છું, હું બેને નામ સંભળાવી દઈશ બસ. અને પેલા બેને કહી દીધું આ બે તો અમારા છે. શું વાત છે આ! સ્વામિનીજી રૂપ વલ્લભ બધાએ લીલાના જીવોને ઓળખે છે. બીજો પ્રસંગ, બાંસવાડા વાળા ગોપાલદાસ. ગોપાલદાસને એનો પિતાને 4 પુત્રો થયા અને ચારે ચાર વારા ફરતી મર્યા, 3 કે 4. હવે એમ થયું કે બાધા રાખવું, તો કે છે કે જો હવે આ પુત્ર થશે તો હું પ્રયાગરાજ તીર્થ ભૂમિ પર જઈ અને આ બાળની બાબરી ઉતારીશ અને આટલું દાન કરીશ. હવે આ જે પુત્ર થયો એ દૈવી છે, લીલાનું છે, પણ આ એટલો બધો ધંધામાં ડૂબેલો છે કે એણે એ વાત ટાળી. બાબરી ઉતરાવાય ના ગયો કે ના દાન પુણ્યના નક્કી કરેલા પૈસા મોકલ્યા, બીજું કારણ નહીં, ધંધામાં ડૂબેલો છે. પણ બાધા રખાય નહીં વધારે, પાછી એટલી તો બુદ્ધિ હતી એટલે પોતે ના ગયો. મુનિમને કહી દીધું કે બરાબર પ્રયાગ તીર્થમાં જ આના વાળ ઉતરાવો અને આટલી દાન દક્ષિણા કરો. પછીનો પ્રસંગ વિસ્તાર નહીં લેવો, આપણે મૂળ ભાવ પર જવું છે આજે. વલ્લભ ત્યાં પધાર્યા. વલ્લભે એને જે બ્રહ્મ સંબંધ આપ્યો છે એની પર જે આનંદથી જળ છાંટ્યું છે, જેમ હમણાં કૃષ્ણદાસ મેઘાન ઉપર કોણ છાંટવા આવ્યું હતું? એક તુમાખી ભરેલો અહંકારી વસુદેવદાસ છકડા, અને અહીંયા આ સ્નાન કરી રહ્યો છે બાંસવાડા વાળો ગોપાલદાસ. તો મહાપ્રભુજી પણ તે વખતે ત્યાં જ હતા, સ્નાન કરી રહ્યા હતા. તો આપે પણ એ જળ લઈ એની પર છાંટ્યું અને જળ સ્પર્શ થતાની સાથે એને ખબર પડી ગઈ કે આ કોણ છે, અને તરત શરણે આવ્યો અને ત્યાં જળમાં જ શરણે લઈ લીધો મહાપ્રભુજી. અને પછી કહ્યું કે તું હવે અડે લાવજે. હવે એ ઘરે આવ્યો, મા બાપ સાથે કહી દીધું કે હવે અમારો માર્ગ તો આવો છે, અમે તો કોઈના હાથનું લઈશું નહીં, અમારા વલ્લભ વિશે કોઈ આડો ઉડો બોલશો તમે સહન કરીશું નહીં, એટલા માટે બી અત્યારથી જ કહીએ છીએ આપણો સંબંધ જળવાઈ રહેશે. તમે અલગ રહો, હું અલગ, મંજૂર છે. મારો દીકરો છે, એકનો એક 4 પછી 5મો આવેલો છે, જે કહે બધું મંજૂર છે. પછી કે તું આમ કરીશ તો લગ્ન ક્યારે થશે તારા? તો આવી રીતે જીવન જીવીશ તો કે હું કરીશ, બસ સમય આવશે થશે. સમય આવ્યો, સગાઈ થઈ, લગ્ન કરવાના આવ્યા. એણે કહ્યું કે હું લગ્ન કરીશ ખરો, પણ તારે ખાનપાન છોડવું પડશે જ્ઞાતિનું, કેમ કે એણે તે દિવસથી જ પોતાના બાપના ઘરનું જ ખાવાનું છોડી દીધું. તો કે તારે જ્ઞાતિનું ખાનપાન છોડવું પડશે, તારા ઘરે તારા પિયરમાં નહીં ખવાય. આ લગ્ન થયા પછી કીધું, હા લગ્ન તો થવા દીધા લગ્ન થવા દીધા પછી કીધું, લગ્ન થયા પહેલા તો ક્યાં કોઈ ઘરમાં આવે પછી, એટલે લગ્ન થવા દીધા હો. પછી કીધું કે હવે તું જ્ઞાતિનું ખાનપાન છોડો તો તને સેવક કરાવું, તો તને સેવક કરાવું. તો આ કહે છે મારે સેવક થવું છે. ગજબ છો, આ પ્રસંગ એટલો જબરજસ્ત છે. મહાપ્રભુજી બી એટલા સુંદર આનો સમાધાન કરે છે એટલે સેવક તો થવું છે મારે, હું ખાનપાન નહીં છોડું, મારી માને ઘેર તો હું ખાવાની. મને યાદ છે મારા ધર્મપત્ની સર્વપ્રથમ પુષ્ટિ માર્ગમાં આવેલા, એની પાછળ અમે બધા છીએ. તો એણે જ્યારે બ્રહ્મસંબંધ લીધો બી નહોતો ને તો પણ એ કે લીધા પછી યાદ નથી, પણ એના પિયર જાય ને તો પાણી પણ ના પીએ. અદ્ભુત. મને સમજાય નહીં કશું, પણ હું કોઈ સ્વાધોય ના પાડું. મને મહાપ્રભુજી કોણ એ ખબર નહીં. એવી એ વખતની વાત છે, વર્ષો પહેલાની. તો કે છે કે હું ખાનપાન તો કરવાની, પણ સેવક પણ થવું છે. તો આને આશા બંધાઈ કે છે કદાચ જો આ સેવક થઈ જાય ને પછી એને જો ઉત્તમ જીવ હશે ને તો આપોઆપ એને ભગવત ધર્મ દ્રઢ થશે. આવું પોતે જાતે સમાધાન કર્યું કે હું બ્રહ્મ સંબંધ તો કરાવી જ લઉં. મહાપ્રભુજી કોણ છે? સ્વામિનીજી. કોના મુખિયા છે? ગોલોકના. આ બ્રહ્મ સંબંધ કરાવવાના આમ ઉતાવળ કરે છે, કોના સ્વાર્થ માટે કરે છે? તો કે સેવામાં સહાયક થાય. પણ સેવા કોની કરવાની છે? તો કે સ્વામિનીજીના સ્વામીની, એટલે કે સ્વામિનીજીના પતિદેવની, શ્રી ગોવર્ધનનાથજીની. તો એ અધિકાર તો કોણ આપે? સ્વામિની આપે, સ્વામિનીજી આપે. આ જાતે કેવી રીતે લઈ લે? પણ ચાલ્યો લઈને. અડેલ પહોંચ્યા ને કીધું કેમ લાવ્યો? અને તો કે કૃપાના બ્રહ્મ સંબંધ કરાવી દો ને.
અને બ્રહ્મ સંબંધ નહીં ફળે. આ તો જ્યાં ત્યાં જે કહી દીધું ને એ જ કીધું, જ્યાં ત્યાં ખાતી ફરશે આ. ઓહો કૃપાનાથ, એવું છે? હા, એને નામ પમાડી દઈશ એટલે તને પરચારગીમાં કામમાં આવશે. આ છે આ માર્ગમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને ગોવર્ધનનાથજી આજ્ઞા કરી કે આ બ્રહ્મ સંબંધ મંત્ર તમે જેમને પણ સંભળાવશો એનો હું અંગીકાર કરીશ, એનો હું ત્યાગ નહીં કરું. એટલે આ જવાબદારી કોની થઈ ગઈ? સ્વામિનીજીની થઈ ગઈ, મહાપ્રભુજીની થઈ ગઈ. એટલે જ્યારે પણ બ્રહ્મ સંબંધ આપવામાં આવે છે ત્યારે મહાપ્રભુજીની કાનીથી આપવામાં આવે છે. મહાપ્રભુજી ગોકુલનાથજીએ પણ કહ્યું છે સર્વોત્તમ સ્તોત્રમાં કે અત્યાર સુધીના, એવું નહીં કે મહાપ્રભુજીની સમયમાં, અત્યાર સુધીમાં જેટલા પણ બ્રહ્મ સંબંધ થયા છે એ બધા એમને નથી થયા. જો લીલાનો જીવ હોય તો જ થાય છે, લીલાનો જીવ ન હોય તો એ બ્રહ્મ સંબંધ લેવાના પ્રયત્નો લાખ કરે, એના ઘરના લોકો પણ પછી મરે તો પણ એ બ્રહ્મ સંબંધ પામી શકતો નથી. આવો આ માર્ગ અદ્ભુત, અનૂઠો, અલૌકિક, જેમાં સર્વ વૈષ્ણવોને આ બ્રહ્મ સંબંધના નિવેદનના અનુસંધાનમાં આ વધાઈ આપું છું કે શું મળ્યું છે એ જાણવું હોય તો આ સત્સંગ નિયમિત કરજો. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, વલ્લભાધીશ કી જય હો, ગોવિંદ ઘાટ કી જય હો, પુરુષોત્તમ માસ કી જય હો.